નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ જઈને તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો આજે આપણે વિભાગ બીમાં પ્રકરણ 4 છે એનું સોલ્યુશન કરવાના છે, બરાબર. તો પહેલો દાખલો આપણે જોઈએ તો 2x - y = 12 ના ભિન્ન ઉકેલ મેળવો. એટલે આપણે એના ઉકેલ મેળવવાના છે, બરાબર. તો પહેલી જો માઇનસ વાય છે ઓલી સાઈડ જાય તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણે નામ લખી શકીએ કે 2x - 12. તો હવે આપણે આ સમીકરણ થોડુંક છે ને એવી રીતે મેળવી લીધું છે જેથી આપણે ઉકેલ મેળવવા સરળતા રહીએ. તો પહેલા શું કરશું મિત્રો, આપણે અહીંયા x ની કિંમત છે ને 0 લઈ લેશું. તો y બરાબર શું આવશે? તો 2, અહીંયા આપણે મૂકશું 0 -12. એટલે કે 2 × 0 એટલે 0 જ મળશે, -12. એટલે y ની કિંમત તમને કેટલી મળશે? -12 મળશે, બરાબર. તો પેલો ઉકેલ તમને શું મળ્યો છે? તો કે x y બરાબર 0 અને -12. આ તમને તમારો પહેલો ઉકેલ મળ્યો છે, બરાબર. હજી આવે તે આપણે એના 3 ઉકેલ મેળવવાના છે, બરાબર. હવે શું કરશું, આપણે અહીંયા x બરાબર 0 લીધું. હવે આપણે શું કરશું કે y બરાબર 0 લઈ લઈએ. તો હવે અહીંયા આપણે કિંમત મૂકશું તો આમાં, બરાબર. તો અહીંયા 0 મૂકશું તો અહીંયા તમને 2x - 12 આવશે. -12 આ સાઈડ કેવો થઈ જશે? તો કે પ્લસ થઈ જશે. બે ગુણાકારમાં સામે જાય તો શું થઈ જશે? ભાગાકારમાં વયા જશે. તો 2 × 6 = 12, બરાબર મિત્રો. તો આમ તમને એક્સ વાય ની એવી તમને કયો કિંમત દીધી? તો એક્સ ની કિંમત આપણે 6 લઈએ છીએ ત્યારે આપણે વાય ની કિંમત કેવી મળશે? 0 મળશે. આ થઈ ગયો તમારો બીજો ઉકેલ, બરાબર મિત્રો. એ તમે ગમે તે કિંમત મેળવીને દાખલો તમે કરી શકો છો. હવે અહીંયા શું કરીશ, હું y બરાબર કિંમત 1 લઈશ. શું લઈશ? 1 લઈશ, બરાબર. તો જુઓ આ સમીકરણ છે એની અંદર હું y બરાબર 1 મૂકી દઈશ. 1 બરાબર શું આવશે? 2x - 12. -12 આ સાઈડ આવે કેટલું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે 1 + 12 બરાબર શું મળશે? 2x મળશે, બરાબર. એટલે કે 2x બરાબર તમને શું મળશે? તો કે 13 મળશે. 13 ગુણાકારમાં સામે 13 2 છે, 2 એક સાથે ગુણાકારમાં સામે છે એટલે શું થશે? ભાગાકારમાં જશે. એટલે કે x ની કિંમત તમને શું મળશે? 6.5 મળશે, બરાબર. આ ત્રીજો ઉકેલ થઈ ગયો કે x y બરાબર તો કે 6.5 અને 1, બરાબર મિત્રો. અહીંયા મિત્રો મેં x બરાબર y બરાબર 1 લીધું છે. તમે ગમે તે લઈ શકો છો કિંમત, બરાબર. તમે એની કિંમત લઈ શકો છો. તમે ખાલી 4 ઉકેલ શોધવાના છે, બરાબર. આમાં અનંત ઉકેલો આવી શકે છે. અહીંયા આપણે છે ને x બરાબર 1 લઈ લઈએ આ વખતે. તો y બરાબર શું આવશે? તો 2, અહીંયા 1 -12. 2 એકુ 2, 12 ના 12. બરાબર. y બરાબર શું આવશે? 2 માંથી 12 જાય તો શું હશે? -10, એટલે મોટા પદની નિશાની. તો અહીંયા આપણે ચોથો ઉકેલ શું મળે છે? તો કે જ્યારે આપણે x ની કિંમત 1 લઈએ છીએ તો y ની કિંમત શું મળે છે? -10 મળે છે. તો આ હતો આપણો ચોથો ઉકેલ. તો આપણે 4 ઉકેલ મેળવેલા, બરાબર. એક 0 -12, પછી 6 0, 6.5 1 અને બીજું મળ્યું છે 1 અને -10, બરાબર મિત્રો. તો હવે આપણે દાખલા નંબર 2 પણ જોઈ લઈએ. દાખલા નંબર 2 માં પણ આપણે શું કરવાનું છે? તો x + y બરાબર 7 ના 4 ભિન્ન ઉકેલ મેળવવાના છે, બરાબર. તો આપણી પાસે આ સમીકરણ છે x + y બરાબર 7. તો પહેલા શું કરશું, આપણે x બરાબર 1 0 લઈ લેશું. 0 x બરાબર 0 લે તો શું આવશે મને અહીંયા? તો 0 + y બરાબર 7 મળશે. આ y બરાબર મને શું કિંમત મળી? તો 7 મળી. તો પહેલો ઉકેલ શું થઈ ગયો? xy બરાબર તો કે જ્યારે હું x ની કિંમત 0 લઈશ ત્યારે મને y ની કિંમત શું મળશે? 7 મળે છે, બરાબર મિત્રો. હવે હું શું કરીશ, અહીંયા x બરાબર 0 લીધું તો હવે હું y બરાબર પણ અહીંયા કિંમત હું 0 લઈ લઈશ, બરાબર. તો શું આવશે અહીંયા? x વત્તા y ની જગ્યાએ શું મૂકવાનું? 0 મૂકવાનું, બરાબર 7. x બરાબર તમને કિંમત શું મળી? 7 મળી, બરાબર. તો આપણે બીજો ઉકેલ શું મળ્યો કે x y બરાબર શું આવશે કે જ્યારે x ની કિંમત આપણે 7 લઈશું તો y ની કિંમત શું મળશે? 0 મળશે. આ તો આપણો બીજો ઉકેલ, બરાબર. આ ત્રીજો લઈ લઈએ કે આપણે x બરાબર હું છે ને 1 લઈ લઉં છું. તો હવે શું કરવાનું? x + y બરાબર 7 છે, એમાં x ની કિંમત 1 મૂકીશ. 1 + y બરાબર શું આવશે? 7 આવશે. હવે પ્લસ એક ઓલી સાઈડ જાય તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 7 - 1. તો y બરાબર મને શું મળશે? 6 મળશે, બરાબર. તો ત્રીજો ઉકેલ આપણે શું મળ્યો? x y બરાબર જ્યારે હું x ની કિંમત 1 લઈશ ત્યારે y ની કિંમત મને 6 મળશે, જે આ મારો ત્રીજો ઉકેલ છે. હવે શું કરીશ કે હું y બરાબર 1 લઈ લઉં. હાલો, y બરાબર 1 લઈ લઉં છું, બરાબર. તો શું કરીશ? x + y છે એની અંદર કિંમત 1 મૂકી દઈશ, બરાબર. 7 + 1 છે ઓલી જગ્યાએ કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 7 - 1 મળશે. તો આમ x ની કિંમત મને શું મળશે? 6 મળશે.
બરાબર. તો મને ચોથો ઉકેલ શું મળ્યો કે એક્સ વત્તા વાય એક્સ વાય બરાબર શું આવશે કે જ્યારે એક્સ ની કિંમત 6 લઈશ ત્યાં મને વાય ની કિંમત શું મળશે 1 મળશે. આ હતો મારો ચોથો ઉકેલ. બરાબર. તો અહીં આપણે ચારે ચાર ઉકેલ મળી ગયા છે. તો હવે આપણે ત્રીજો દાખલો ગણી લઈએ. ત્રીજા દાખલામાં શું કીધું છે કે સુરેખ સમીકરણ 2x વત્તા cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે. મિત્રો આપણે c ની કિંમત શોધવાની છે. તો આ જે સમીકરણ આપેલું છે 2x વત્તા cy બરાબર 8, એમાં શું કરશું આપણે cy ને કરતા તરીકે c ને કરતા લેવાનો છે. એટલે cy બરાબર શું આવશે આ પ્લસ 2x છે ઓલી સાઈડ કેવો થઈ જશે તો કે માઇનસ થઈ જાય છે. 8 માઇનસ 2x મળશે. બરાબર. આ y છે c હારે ગુણાકારમાં છે, સામે સાઈડ શું થશે ભાગાકારમાં વહી જશે. એટલે 8 માઇનસ 2x ના છેદમાં શું મળશે y. તો આ c ની 8 માઇનસ 2x માઇનસ 8 માઇનસ 2x ના છેદમાં y એ ઉકેલ છે x અને y નો ક્યાં ઉકેલ શું મળશે સમાન મળશે. આ હતો આપણો ત્રીજો દાખલો. મિત્ર તમારે જવાબમાં અહીંયા ભૂલ છે, અહીંયા x નહીં આવશે, અહીંયા શું આવશે y આવશે. બરાબર. અને આપણે અહીંયા છે ને x ની કિંમત છે નોટ ઇક્વલ ટુ 0. બરાબર. અહીંયા તમારે રહેશે. તો હવે ચાલો દાખલા નંબર આપણે 4 જોઈએ. જો x બરાબર 3 અને y બરાબર તમને 4 આપેલા છે. x બરાબર તમને કેટલા આપેલા છે 3 આપેલા છે. y બરાબર તમને કેટલા આપેલા છે 4 આપેલા છે. એ સમીકરણ 3y બરાબર એ x વત્તા 7 નો એક ઉકેલ હોય તો એની કિંમત તમારે શોધવાની છે. બરાબર. કેનો ઉકેલ છે તો 3y બરાબર એ x વત્તા 7 નો ઉકેલ છે. એક y ની કિંમત કેટલી છે 4 છે, તો આપણે 4 મૂકશું. એ ની કિંમત કેટલી x ની કિંમત કેટલી છે તો કે 3 છે વત્તા 7. 4 તેરી ને 12, અહીંયા 3a વત્તા 7. મિત્રો આ પ્લસ 7 છે, આ સાઈડ કયો થઈ જશે તો કે માઇનસ થઈ જશે. બરાબર. એટલે શું આવશે 12 માઇનસ 7 બરાબર શું આવશે 3a. તો 3a બરાબર શું આવશે 12 માં 7 જાય તો 5. આ મિત્રો 3 છે એ હારે ગુણાકારમાં, સામે છે શું મળશે ભાગાકારમાં જશે. એટલે એની કિંમત આપણે શું મળશે 3 ના છેદમાં 5, જે આપણો ઉકેલ છે. આ આપણે શું છે એની કિંમત છે. તો ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. જો x બરાબર 2 અને y બરાબર 5 એ સમીકરણ 5x વત્તા 2y બરાબર k નો એક ઉકેલ હોય તો x ની કિંમત શોધો. k ની કિંમત શોધો. તમને x બરાબર કેટલા આપેલા છે 2 આપેલા છે. y બરાબર કેટલા આપેલા છે 5 આપેલા છે. તમારી પાસે આ સમીકરણ છે 5x વત્તા 2y બરાબર k. x ની જગ્યાએ તમારે શું મૂકવાનો છે કે 2 મૂકવાના છે વત્તા 2 y ની જગ્યાએ શું મૂકવાનું 5 મૂકવાનું બરાબર કે 5 દુ 10, 5 દુ 10 બરાબર કે 10 ને 10 તો કે 20. કે ની કિંમત તમને શું મળી 20 મળશે. બરાબર મિત્રો. હવે છઠ્ઠો દાખલો. 1 ના છેદમાં 6x બરાબર 1 ના છેદમાં 4y વત્તા 3 દ્વિચલ સુરેખ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો. અને તે કિસ્સામાં a b અને c ની કિંમત પણ તમારે શોધવાની છે. અહીં જો મિત્રો 1 ના છેદમાં 6x કીધું છે. આખે આખા પદને હું આ સાઈડ લઈ આવતો કેવો થઈ જશે માઇનસ થઈ જશે. એટલે 1 ના છેદમાં 4y માઇનસ 3 બરાબર 0. અહીં તમને લસા કેટલો મળશે 6 અને 4 નો લસા તમને 24 મળશે. શું મળશે 24. બરાબર. ના 6 અને 4 નો લસા તમને 12 મળશે. કેટલો મળશે 12. તો તમારે શું કરે 12 લસા લેવો પડશે. એટલે કે અહીંયા x છે, x ના છેદમાં 6 છે. 6 ને કેટલા વડે ગુણવાથી 12 મળે તો 2 વડે ગુણવાથી 12 મળે. એક y છે, y ના છેદમાં 4 છે. 4 ને કેટલા વડે ગુણવાથી 12 મળે તો 3 વડે. અહીંયા માઇનસ 3 છે, આ તમારે 12 વડે ગુણવું પડે કેમ કે છેદમાં કાંઈ પણ નથી. બરાબર. હવે જો શું મળશે 2x ના છેદમાં 12 માઇનસ 3y ના છેદમાં 12. હવે 4 તેરી 12 તેરી 36 ના છેદમાં 12 બરાબર 0. છેદ સરખો છે તો શું થશે અંશનો સરવાળો અથવા તો બાદ બાકી થાય એ તમને ખબર છે. બરાબર. તો શું આવશે અહીંયા 12 બરાબર 0. હવે આખે આખું પદ છે ભાગાકારમાં છે, આ સજાય તો શું થઈ જાય ગુણાકારમાં આવી જાય. એટલે 0 ગુણ્યા 12 એટલે 0 જ થવાના છે. તો 2x માઇનસ 3y માઇનસ 36 બરાબર 0. આ આપણું ax વત્તા by વત્તા c સ્વરૂપે લખાઈ ગયું છે. બરાબર. હવે જોઈએ આપણે અહીંયા આપણને જો a ની કિંમત તમને કેટલી મળી છે અહીંયા a ની કિંમત તમને 2 મળે છે. b ની કિંમત તમને મળી -3
અને સી ની કિંમત તમને મળે છે -36. બરાબર મિત્રો. જો મિત્રો આ દાખલાનું શું કર્યું છે, આપણે સાદુરૂપ આપીને દાખલો કર્યો છે. કદાચ તમારે સાદુરૂપ ન આપવું હોય તો તમે અહીંથી ડાયરેક્ટ કિંમત તમે શોધી શકો છો. આ કિંમત કોની છે, તો એ ની કિંમત છે. એ બરાબર શું આવશે, 1/6. આ કિંમત કોની છે, તો બી ની કિંમત છે. એટલે -4/વાય કોની કિંમત છે, બી ની કિંમત છે. આ -3 છે એ કોની કિંમત છે, સી ની કિંમત છે. બરાબર, તમારે જે અસાઇનમેન્ટ છે એની અંદર આ તમને જવાબ આપેલો છે. આ દાખલા શું કરાવે, જે સાદુરૂપ આપશું તો આપણે આ જવાબ મળે છે. મેં તમને બે રીતે કરાવ્યા છે, જેથી તમને જે અનુકૂળ લાગે તમે દાખલો કરી શકો છો. બરાબર મિત્રો. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. 4x બરાબર 5y વત્તા 2 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a વત્તા b વત્તા c ની કિંમત કેટલી થાય? બરાબર મિત્રો, પેલાને દ્વિચલ વ્યાપક સ્વરૂપમાં લખીએ. આ સમીકરણ આવેલું છે 4x બરાબર 5y વત્તા 2. આ બંનેનો આશા લઈ આવો તો કેવો થઈ જશે, માઇનસ થઈ જશે. 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0. આ શું થઈ ગયું છે, તો આપણે પ્રમાણ સ્વરૂપમાં તો લખાઈ ગયું છે. તમને અહીંયા a ની કિંમત કેટલી મળે છે, 4 મળે છે. બી ની કિંમત તમને કેટલી મળે છે, તો -5 મળે છે. સી ની કિંમત તમને કેટલી મળે છે, -2 મળે છે. તમારે શું શોધવાનું છે, તો આપણને a વત્તા બી વત્તા સી ની કિંમત શોધવાની છે. તો a ની કિંમત કેટલી છે, 4 છે. વત્તા બી ની કિંમત કેટલી છે, -5 છે. વત્તા સી ની કિંમત કેટલી છે, -2 છે. વત્ತೆવો છે ઓછા, એટલે 4 - 5. વત્ತೆવો છે ઓછા એટલે -2. એટલે 4 માઇનસ શું થશે, 7 થશે. માઇનસ માઇનસ પ્લસ. બરાબર. 7 માંથી 3 જાય તો કેટલું, 7. 4 માંથી 7 જાય તો કેટલા વધે, તો -3 વધશે. તો આ -3 આવ્યો છે, શું છે, આપણો જવાબ મળે છે. એટલે કે a વત્તા બી વત્તા સી બરાબર શું મળશે, તમને -3 મળશે. બરાબર, જે હતો આપણો જવાબ. હવે દાખલા નંબર 8 જોઈએ. y બરાબર 4x માઇનસ 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a વત્તા બી માઇનસ 2c ની કિંમત કેટલી થાય? બરાબર. આ તમને સમીકરણ આપેલું છે કે y બરાબર 4x માઇનસ 1 છે. આ y ને હું આશા કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. એટલે કે 4x માઇનસ y માઇનસ 1 બરાબર 0. આ તમારું પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયું. અહીંયા તમને a ની કિંમત કેટલી મળશે, તો 4 મળશે. બી ની કિંમત તો -1 મળશે. y ની બાજુમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. સી ની કિંમત તમને શું મળશે, -1 મળશે. તમારે કેની કિંમત શોધવાની છે અહીંયા, તો કે a વત્તા બી માઇનસ 2c ની કિંમત શોધવાની છે. બરાબર. બરાબર. a ની કિંમત કેટલી છે, 4 છે. બી ની કિંમત કેટલી છે, તો કે -1 છે. આ માઇનસ નિશાની 2 કૌંસમાં શું આવશે, -1. બરાબર. હવે જો 4 ના 4 વત્तेવો છે ઓછા 1, 2 ઓછે 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 વત્તા 2 એકુ 2. 4 ને 2 કેટલા થાય, તો કે 6 થાય. 6 માંથી 1 જાય. બરાબર. તો શું વધશે તમને અહીંયા, તો તમને કિંમત કેટલી મળશે, અહીંયા 5 મળશે. બરાબર મિત્રો. તો અહીંયા આપણે જવાબ +5 આવેલું છે. હવે જો મિત્રો આ જ દાખલાને છે ને આપણે હવે બધું આ સાઈડ લઈ જઈએ. બરાબર. હવે y તો એ સાઈડ હતું, તો આ 4 ઓલી સાઈડ કેવો થઈ જાય, માઇનસ થઈ જાય. 4x આ પ્લસ વાય એમને છે, આ -1 બરાબર 0. આ સ્વરૂપમાં પણ આપણે લખી શકાય છે. બરાબર. તમારે જે અસાઇનમેન્ટ સોલ્યુશન આપેલું છે એમાં આ પ્રકારના આપેલું છે. નકર તો આપણે ગમે તે સમીકરણ ને ગમે તે બાજુ લઈ શકાય છે, પણ તમારામાં જે આ પદ આપેલું છે એને આ સાઈડ લઈ આવ્યા છે. બરાબર, બરાબરની પેલી સાઈડ લઈ આવ્યા છે. તો અહીંયા એ બરાબર તમને શું મળશે, કે -4 મળશે. બી બરાબર તો 1 મળશે. સી બરાબર શું આવશે, તો +1 મળશે. શું મળશે, +1 મળશે તમને. હવે તમારે કેમાં શું શોધવાનું છે, તો a વત્તા બી માઇનસ 2c શોધવાનું છે. બરાબર. તો a ની કિંમત કેટલી કીધી છે, -4 કીધી છે. વત્તા બી બી ની કિંમત કેટલી કીધી છે તમને, તો 1 કીધી છે. -2 નિશાની. બરાબર. અને a ની કિંમત તમને શું કીધી છે, તો કે સી ની કિંમત તમને શું કીધી છે, તો 1 કીધી છે. બરાબર. તો જો -4 માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 શું થશે, -6 થશે. વત્તા 1 ઓછે વત્તે ઓછા એટલે શું આવશે, -5 આવશે. તો બરાબર. તો અહીંયા આપણે શું કિંમત મળી છે, -5 મળી છે. અહીંયા તમારે બે રીતે આપણે દાખલા કર્યા છે. બરાબર. આપણે આ પદની ગમે તે બાજુ લઈ આવે તો આપણે તો ગમે તે કિંમત મળવી જોઈએ. પણ આમાં શું કર્યું છે, તમારે આ સાઈડ લઈ આવ્યું છે. આ સાઈડ લઈને તમારે પ્રમાણ સ્વરૂપમાં લઈ આવ્યું છે. બરાબર. એટલે બે રીતે મેં તમને દાખલો ગણી દીધો છે. તમને જે અનુકૂળ આવે તમે કરી શકો છો. બરાબર મિત્રો. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થઈ જાય છે. તો તમને પ્લીઝ તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. જય હિન્દ.